માતાજી મિત્રો, મારું નામ હસુભા અને આજે હું એક ખતરનાક નવી ચેલેન્જ લઈને આવ્યો છું અને એમાં અમારા આ 6 માણસો છે એ અમારી સાથે જોડાયા છે. એમનું નામ છે, એકનું નામ છે બોબો, બીજા ભાઈનું નામ છે વિશુભા, ત્રીજા ભાઈનું નામ છે લખુભા, ચોથા ભાઈનું નામ છે સાહિલભા, પાંચમા ભાઈનું નામ છે સિદ્ધુભા અને આ છે અમારા ટેણીભા, એમનું નામ છે આર્યનભા, પણ અમે એમને ટેણી કહીએ છીએ. તો આજે એવી ચેલેન્જ છે મિત્રો, તમે બધા તૈયાર છો ને? તો આજે એવી ચેલેન્જ છે કે આ ફુગ્ગા રહ્યા એ ફૂલાવાના છે તમારે, બરોબર? આ જે ફૂલાયો ને આ એક નમૂનો કહેવાય. આવું યાર, હા, આ તો બસ, હું એક આવું. શ્વાસમાં બધા ફૂલાઈ દઉં. બરોબર અલે આ તો ડોસી મારતું હું તો ખાઈ જોઈએ કે ઝાટકો. બરોબર, એટલે આ ફૂલાવાના છે તમારે. જે વધારે ફૂલાવશે એ વિનર બનશે અને એમના માટે આપણે એક સ્કીમ રાખી છે કે જે વધારે ફૂલાવે જે વિનર બનશે એને 1000 રૂપિયા આપવાના આવશે. એનાથી જે બીજા નંબરમાં આવશે એને 500 રૂપિયા આપવાના છે અને એનાથી જે નીચે આવશે એ બધાને આ જે કહેવાય ને, આને શું કહેવાય, મરચું, આ એ બધાને મરચા ખવડાવવાના છે. એટલે આ શું હોય નંબર તો આપવા દે. રામ્યા વગર જીતી ગયો, હજી ખાવાનો હવે તારો મરચો. આ તો કોઈ ચેલેન્જ હવે કહેવાય. ફૂલાવજે એ તો ખબર હમણાં પડશે. ફૂલાવો ને હમણાં ખબર પડે. હા, અને ભાઈ જેને શ્વાસ ચડતો હોય ને મહેરબાની કરીને આવતા ને એક મરચું ખાવા ને તો આ બોર છે તો ડબલું પડ્યું હોય અને તો હેતર છે, આ ટેણી એટલે દોડ દોડ જ કરજો. આ ટેણી ડબલું લઈને નહીં એ આવે. ટેણી ડબલું નહીં, એ ટેણી નંબર લઈ જશે. અને આ શ્વાસ ચલાવવાનો. ઓ સાહેબ, જતો રહ્યા. હજુ ઓળખતો જ નહીં. તું બંધ થા, આવો મરચો તું બધો ખાઈ જવું. હા જોઈએ, હેડો તમે જોઈએ, ચેલેન્જ હવે પૂરી તને કરો. તું તાર આ પડ્યો બરોબર ને? ખાવાનો. આ બધો માર ખામ કોઈ અટતા નહીં યાર, તું તો હા. ખૂબ ચલો આપણે આ ફુગ્ગા ફૂલાવાના છે, બરોબર? અને આ ફુગ્ગા ફૂલાવી અને જે વધારે ફૂલાવશે એ વિનર બનશે અને જે વિનર અને જે ઓછા ફૂલાવશે ને એમને આપણે ડિક્લેર કરી દેવાના. પછી તમે વાસ્તવમાં કે ચલો 2 ડિક્લેર થાય 4 રહ્યા તો બીજા રાઉન્ડમાં બીજો આપણે સ્કીમ આખી અલગ, એટલે જે ફુગ્ગા વધારે ફૂલાવશે એ પહેલો નંબર આવશે અને એના પછી જે આવે ને એ બીજો રાઉન્ડ આપણે અલગથી લેશું. એટલે ચલો આપણે હવે એ ચાલુ કરીએ. વાત કરો. ચલો તમે બધા બેસી જાઓ અંદર, હું બધાને પેલું ગોઠવી દઉં. ચલો બેસી જાઓ. હાલ નહીં ભાઈ, હાલ મૂક. યાર સાહેબ, તમે ચમ આમ કરો? મૂકી દે હાલ. તું ભાઈ બે લે. આવા દે મોટા એ, જીતવા બે લે. ઓય બે. આવા દે લે. આઈ ગયા ને એના ને એના બે. અય, સાહેબ તમે તો મુહૂર્ત જ સારું કરતા નહીં. આ તમારા બેહવાની ખુશીનો બોમ્બ ફોડ્યો મેં. એવું સમજી ગયા ને તમે? એ તોતરા એ કનાઈ લે. આ જે છે ને મરચો આલવાનો. ના ઈનો આપવાનું. ફુગ્ગા જે વધારે ફૂલાવશે ને જેનો નંબર આવશે એને 1000 રૂપિયા આપી દેવાના. મરચો બીજા રાઉન્ડમાં એ તો પછી, હાલ નહીં. હાલ તો તમે કહો તમે ફુગ્ગા ફૂલાવા નાહી જાઓ ઘેર તું બુડો. તો બેઠો ઈ. ઓવો આના કઈક કે ટોલે પાડી દઈએ હમણાં. મારા આમ પડે તો. મોટા ફાફા જેવા પગ કરી તો થોડી બેહવાનું હોય. 1000 રૂપિયા જીતવાના લે, તું આખો લે બંધ થા. આ તો 1000 મૂળ. લાવજો જનાબ, લાકડી લાવજો. તમને પહેલા આપી દઉં એક ફુગ્ગો, બરોબર? હવાના ફુગ્ગાનો કલર તમે યાદ રાખજો ભાઈ. તમે કેસરી કલર, તમારો પીળો કલર, તમારો લીલો કલર અને તમારો પોપટી કલર. લાલ આલો. હાલ નહીં ફૂલાવાના ભાઈ, ના. નકર કોણ પટા ઢીલા થઈ જાય હમણાં, બરોબર? માટે ના હોવાના. અને સલામત રાખતો આપણો. એ બકરા ભાઈ. ઓરેન ભાઈ શાંતિ રાખ. જો આ ટાઈમ છે 1 મિનિટનો ટાઈમ આપું, બરોબર ને? 1 મિનિટમાં જેટલો ફૂલાય એટલો સાચો. એ ભાઈ આવા કાઢ. થોડું ફુલાવાય. કાઢ આવા. ગમે એ રીતે ફુલાવાય. હા તો ચાલશે. નિદાન હવાથી ફૂલાવજો ને તો ચાલશે. હો એનું ટેન્શન નહીં આપણે, બરોબર? ટાઈમ નાઉ સ્ટાર્ટ કહું એટલે ચાલુ ફૂલાવાનું, બરોબર ને? ટાઈમ નાઉ સ્ટાર્ટ. 1 જ મિનિટ તમારા માટે, 1 જ મિનિટ. પનોતી લઈ લે ફટાફટ. વાળી ખબર નહીં આ લખલો કોણ છે. અલે હું પી ગયો તું. તકલાડી લાયા ગોઠે મને પૂરી ગયા. બધી મહેનત બાતલ જાય. જલ્દી 30 સેકન્ડ તમારા માટે. 30 સેકન્ડ થઈ ગયા છે. હજી એક પણ ફૂગો કોઈને ફૂલાયો નથી. ચલો ભાઈ, સાહિલ ભાઈ થોડા આગળ જવાના છે, અમને ત્રણ થઈ ગયા છે.
સિદ્ધુબાનો એક ફુગ્ગો, વિશાલબાના 2 ફુગ્ગા, 57, 58, 59, 60. જેટલા ફૂલા હું તમને જોઈ લઉં. ચલો સિદ્ધુબાનો એક ફુગ્ગો. તમે બહાર નીકળો, તમે બહાર જઈ શકો છો. તેવર હાલે તમારે 3 એ ત્રણ ફૂલાય. સિદ્ધુબાના 3. બબુભા તમાર 3. ફોડી નાખ્યો. ભાઈ તું તારે નીકળવું જ પડશે. કચ્છા તારા જોડે તું હારી ગયો, નીકળ. ચાલ નિકાર તારા ભાઈ માર તો આખું લાલુભાઈ હવે છે, હો ભાઈ. લાલુભાઈ તો ઉડા આવો એના જેવડા ફૂલાયા મને આપણા ફુગ્ગો ને આ તો બધું રમકડો. આ તો તમે આ તો બધું કરી શકો. તમે જે મેન છે ને આ તો હજુ નંબરીઓ પડે. પિક્ચર તો હજુ બાકી છે. એવું હે? ઓવે. અરે ભૂત જીતવાના ભૂત. પિક્ચર હજુ હવે ચાલુ થાય. તમે જો તો ચલો આપણે હવે બીજો રાઉન્ડ સ્ટાર્ટ કરીએ. આ પોપટા. આમાં લાવો. તમે આગળની જે હતી ને એ તમે જીતી ગયા હો, બરોબર? એટલે તમે વિનર બની ગયા 4 જણા. તો ચલો તમને કોંગ્રેચ્યુલેશન. વેલકમ. ગુડ નાઇટ. હેપી ન્યુ યર જનાબ. આ બધી સિસ્ટમ લાવો ના ચાલ તો લાવો 1000 આપીએ. હજુ તમારી એક બીજી બાકી છે. યાર ચોખ્ખી વાત. તમારી બીજી ચેલેન્જ છે મરચોની. તમને 3 મિનિટનો ટાઈમ. ભાઈ મૂક 2 મિનિટ મૂક. ખાઈ જાવ યાર. મૂક. તમે જીતી જાવ લે આ તો આ તો પૂરા 2 મિનિટમાં પૂરા કરી દઉં. એ કોપી ના મારી તું નકર ફોન મેલે છું તો આ તો 1 મિનિટ. તમે એક હું મિનિટમાં બતાવું છું પૂરું મને થાય. રોજ મુખ્ય મરચો ખાઉં કે ખબર નહીં કેવો ખાઈ તો કોરો મોરો આ તો બધા હું ગોને મરચો ખાઉં હું સમજો તમે અલિયા તમે વાતો કરી લો પછી હું મારું ચાલુ કરું. મુયા આ પટી ગયું. ઓફરી આ મરચો તો કોઈ ના કહેવાય આ તો હું મારા શાકમાં મરચોનું શાક ખાઉં કેટલું સોલ નાખો તમે તો સોડિયો સોલ નાખશો લે અલ્યા હું બાવળીઓ છોલ નાખું ના તો તમારું પત્યું પત્તી વાળો યાર ચાલતી બધા સોલો વાળો બોલો ને 3 મિનિટનો ટાઈમ. સ્ટાર્ટ કરું એટલે તમારે મરચો ખાવાનું ચાલુ કરવા. મરચો કયો ને કે ખાઈ જઈએ ને ઓમ કરી નાખીએ ને તેમ કરી નાખીએ ને નેના હતા ને ખાતા હતા. આ મરચું શું કહેવાય? આને પટણી મરચું કહેવાય. પટણી. પતરી. બૈરું નહીં, આ મરચું કહેવાય. ખેતરમાં જ ઉગે. પત્ની નહીં લે પત્ની નહીં, પટણી. હવે બિહારો હતું પતરી. પટણી. આ પટણી આ મરચું ખાવા તો આ 5000 તમને મળી જાય ને. જે વધારે ખાય ને 5000 મળી જાય. તો ચલો લ્યો બે મોટી મોટી લખુભા. પાકો હેડ હવે લ્યો. હા મરચો મરચો જમે ખાય ઊભું બૂચું ખાઈ જજો બૂચું ગાજર જેવું લાગાડ્યું એ ગાજર જ છે. બરાબર. તમારો ટાઈમ સ્ટાર્ટ થશે. 3 મિનિટ જોઈ લેવાની. 3 મિનિટ. આવડું મોટું તમારો ટાઈમ સ્ટાર્ટ થાય છે હવે. ચલો જલ્દી.
તમારો ટાઈમ પૂરો થાય છે 55, 56, 57, 58, 59, 60. જીતી ગયા તમારી 3 મિનિટ પૂરી. આ ભાઈને 2 મળશે. અમારા ભાઈ વિનરમાં સાહિલભાઈ જીતી ગયા છે. તો ભાઈ તમને કેવું લાગ્યું? જબ્બર લાગ્યું પણ હાલ મને લાગ્યું શું લાગ્યું? અ, લાગ્યું ગરમ અમે નતા કહેતા લાજી છે ને તો 5000 ઇનામ લઈ આવું. 5000 આઈને લઉં પેલા મને ડબલું હોગવા દો ડબલું ભાઈ આટલામાં તો આ પડી જુઓ. જલ્દી આવજો બા 5000 લેવા હોય તો. લે તારી પર હાથ પણ અરે લગાડ રામ બા. અહીંયા એવું ચોખ્ખું લાગ્યું મને હવે રાખીએ ને બુડા. તો મિલી હતી તમે એટલી બધી એટલે આ છોકરો તમે ચોય ભાડી ગયા લે નથી હાલવાની. કોણ આવે હતી તા? નાઠો તો. કોને? એ એને ખબર જ નથી બચારાને કે નેચે પડી છે. તું તો કાઠું તો નહીં મિત્રો જો અમારા જે ભાઈ વિનર બન્યો તો એ તો જતો રહ્યો ને લાગ્યું હતું એટલે બરોબર. પણ હવે અમારી આ જે તમને ચેલેન્જ સારી લાગી હોય તો આગળ વધુમાં વધુ આગળ શેર કરજો અને તમે તમારા મિત્રોને પણ ગ્રુપમાં નાખજો અને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કમેન્ટ પણ જરૂર કરજો. જય માતાજી.